ડિવાઇન ડેઝી કાઉન્સેલર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. લો ઓફ એટ્રેક્શન એકદમ સિમ્પલ રીતે તમે તમારી જિંદગીમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. મોટા મોટા શબ્દો નહીં, પણ એક સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કે જેને કરવાથી તમને એક કન્ફર્મેશન મળે કે હા તમે એને ફોલો કરો છો, કાં તો તમે એને કઈ રીતે ફોલો કરી શકો ઇફ યુ વોન્ટ. તો એ પ્રોસેસ આજે હું તમને એક્સપ્લેન કરવાની છું. આગળ વધીએ એ પહેલાં અમે ટેરોટ રીડિંગ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ જેવી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અગર આપને અમારા સુધી રીચ આઉટ કરવું છે તો અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પર તમે મેસેજ કરી શકો છો. અધરવાઇઝ નીચે આપેલા ઈમેલ પર મેલ પણ કરી શકો છો અને અમારા નંબર તમને ફેસબુક પેજ પરથી મળી જશે. લો ઓફ એટ્રેક્શન એ શું છે? આકર્ષણનો સિદ્ધાંત. તમે જ તમારા વિચારોથી તમારી જિંદગી બનાવી છે એવું બધા કહે છે. એ 100% સાચું છે મિત્રો. તો આજે એક પ્રોસેસ આપણે સિમ્પલ ભાષામાં જોઈ લઈએ. પહેલો સ્ટેપ છે આસ્ક, એટલે કે તમારે તમારા જે ગોલ્સ છે કે તમને જે પણ જોઈએ છે, એક નાનું ઘર જોઈએ છે, એક ફોન જોઈએ છે, જીવનસાથી જોઈએ છે, એક સારો મિત્ર જોઈએ છે, એક સારી નોકરી જોઈએ છે, કોઈની સાથે સંબંધ તમારે હીલ કરવો છે, ઇમ્પ્રૂવ કરવો છે, તમને જે પણ જોઈએ એકવાર શાંતિથી બેસીને એક પેજ ઉપર બધું લખી દો મિત્રો. એકદમ સ્પેસિફિકલી પોઈન્ટ બાય પોઈન્ટ જેવી રીતે આપણે લખતા હોઈએ એ રીતે. કારણ કે અમુક વાર તમારા ગોલ્સ તમે લખો ને તમને શું જોઈએ છે એટલે તમને વધારે ક્લેરિટી મળે કે હા મને જોઈએ છે. મગજનું જે પોલ્યુશન જે છે એ દૂર થાય અને તમને ક્લિયર પિક્ચર મળે કે હા આ મને જોઈએ છે. તો સ્ટેપ 1 છે ડિફાઇન, આસ્ક. સેકન્ડ છે વર્ક ઓન યોર બિલીફ. આ સૌથી ક્રુશિયલ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વર્ષોથી હું મારી જાત પર આ જ પોઈન્ટ ઉપર કામ કરું છું અને જનરલી જે બધા અટકે એ આ જ સ્ટેપમાં અટકતા હોય છે કે વસ્તુને માની લેવું, અધરવાઇઝ તમારી માન્યતા પર કામ કરવું. બિકોઝ જેવું તમે એમ કહો કે મને આ કાર જોઈએ, જેવું તમે એમ કહો કે મને આવી સારી નોકરી જોઈએ, જેવું તમે એમ કહો કે મને આ મોટું ઘર જોઈએ, તમારી બિલીફ સિસ્ટમ અંદરથી સ્ટ્રાઇક કરે કે કેવી રીતે તને મળે. ના, તારું તો નસીબ નથી સારું. ના, પણ કેવી રીતે? એ હાઉ જે પાર્ટ છે, કેવી રીતે, એ તમારા વિચારનો વિષય નથી. આ દુનિયાની અંદર બધું કેવી રીતે, દિવસ કેવી રીતે થાય છે, રાત કેવી રીતે થાય છે, દુનિયા કેવી રીતે બની છે, ભગવાને એટલો બધો બોજ તમારી પર નાખ્યો નથી. તમારે માંગવાનું છે. અને બીજું કે તમારી બિલીફ સિસ્ટમ જ્યારે આ રીતે સ્ટ્રાઇક કરે તમને, ત્યારે તમારી જાતને તમારે લોજિકલી અને શાંતિથી કન્વિન્સ કરવાની છે કે ના, મારા માટે મુમકિન છે, મારા માટે પોસિબલ છે અને મને મળશે જ. કેમ પોસિબલ છે ભાઈ? કારણ કે બહુ બધાએ મેળવ્યું છે. જેણે પણ એવું માની લીધું કે એને મળશે, એને મળે. આ દુનિયામાં કેટલા બધા એવા લોકો છે કે જેની પાસે બહુ સારી ડિગ્રીઓ નથી પણ એ લોકો કરોડપતિ છે. સ્પેશિયલી આપણા ગુજરાતીઓમાં તો તમને કેટલા એવા એક્ઝામ્પલ જોવા મળશે. તો શું એ લોકોની માન્યતા એવી હતી કે મારી પાસે ડિગ્રી નથી એટલે હું કોઈ દિવસ મોટો માણસ નહીં બની શકીશ? ના, એમની નીચે કેટલા ડિગ્રીવાળા કામ કરે છે, પણ એમની માન્યતા એવી હતી કે ભાઈ આપણે તો કરવા બનેલા છે, આપણે કંઈક સ્પેશિયલ કરવા માટે બનેલા છે અને હું કમાઈ શકું છું, મારી અંદર આવડત છે તો હું કરીશ. તો એ લોકોએ પોતાની માન્યતાઓ આ રીતે રાખી, પોતાનો જે અંદર દ્રઢતા અને ધૈર્ય કહેવાય એ બિલકુલ નહીં ગુમાવ્યો અને એ લોકોએ વસ્તુ મેળવ્યું જીવનમાં. તો આ સિમ્પલ બીજો સ્ટેપ, માન્યતાઓ. આપ તમારી માન્યતા ઉપર કામ કરો. તમારી માન્યતા જ તમારું જીવન બનાવે છે. માઇન્ડસેટ કે મારે માટે પણ થઈ શકે, બધા માટે થઈ શકે. ચમત્કાર આ દુનિયામાં હજુ પણ બને છે, દરરોજ બને છે અને જે માને છે એના માટે તો ચોક્કસ બને છે. તો માન્યતા જ્યારે તમારી અંદરથી બદલશો ત્યારે તમારે માટે એ વસ્તુ મેળવવું બહુ આસાન થઈ જશે.
ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ છે રેઝિસ્ટન્સ દૂર કરવું, તમારું અટેચમેન્ટ દૂર કરવું અને એ વસ્તુને લેટ ગો કરવું. તમે તમારી માન્યતા ઉપર કામ કરો દિલથી. 1 અઠવાડિયા, 7 દિવસ, 21 દિવસ કોઈ પણ ટેકનિકને લઈને એને યુઝ કરો, એને લખો અને ત્યાર પછી એ વસ્તુને જવા દો. જીવનમાં દરેક વસ્તુ મેળવવા માટેનો એક આસાન રસ્તો છે છોડવું. તમારી મુઠ્ઠી તમે ખોલો ને તો તમને ડબલ મળે. આ એક લો છે, આ એક સત્ય છે જીવનનું. એટલે કે તમે એ વસ્તુ માંગી લીધું, તમે તમારી માન્યતા ઉપર કામ કર્યું, તમે તમારી જીવનમાં એક હકારાત્મક અભિગમ કેળવ્યો અને ત્યાર પછી એ વસ્તુને મનથી હાય ક્યારે મળશે, હાય મળશે કે નહીં મળશે, એ જવાબ એ વસ્તુ લેટ ગો કરવાનું છે. તમારું નેગેટિવ ઇમોશનલ અટેચમેન્ટ જવા દો. તમને તમારું સપનું જો આનંદ આપતું હોય તો એને યાદ રાખો. અધરવાઇઝ બહુ જ પ્રેમથી કે મેં આ માંગી લીધું છે, મને આ મળશે, મારી ઈચ્છા પૂર્તિ થશે એવું માનીને બસ જવા દો. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે કે જર્નલ મેન્ટેન કરો. આ તમારે તમારા સપનાઓ પૂરા કરવા હોય કે ન કરવા હોય, તમારે લો ઓફ અટ્રેક્શનને યુઝ કરીને કંઈ કરવું હોય કે નહીં કરવું હોય, પણ જર્નલ, ગ્રેટિટ્યૂડ જર્નલ, તમે દિલથી કઈ વસ્તુ માટે થેન્કફુલ છો એ લખવાનું, બોલવાનું, વિચારવાનું રાખો. મને પોતાને લખવાનું એટલું બધું નથી ગમતું, તો હું શું કરું છું કે જ્યારે વોક પર નીકળું, હું ચાલું ત્યારે હંમેશા મારી જાતને પોઝિટિવલી અફર્મ કરતી રહું છું. એ વસ્તુ મારી જાતને હંમેશા યાદ અપાવતી ને ગણાવતી રહું છું કે મારી પાસે શું છે કે જેને માટે હું બહુ જ થેન્કફુલ છું. સો ગ્રેટિટ્યૂડ જર્નલ લખીને અથવા તો યાદ રાખીને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. તમારા રૂટીનની અંદર નેક્સ્ટ સ્ટેપ છે કે તમે ડન સ્ટેટને મેન્ટેન કરો, એ ફિલિંગ્સને લાવો. અચ્છા, આ જે સ્ટેપ છે કે તમે માની લીધું કે તમારે પૈસા કમાવા છે, ભાઈ 1 લાખ તમને મળી ગયા, તમને આ નોકરી જોઈએ છે, તમને મળી ગઈ, એ તમારી જ છે, તમારા સુધી આવી ગઈ. તમારે આઈએએસ ઓફિસર બનવું છે, તમે બની ગયા. તમારે પ્રોફેસર બનવું છે, તમે બની ગયા. તમારે ઓફિસની અંદર પ્રમોશન જોઈએ છે, તમને મળી ગયું. તમારે મેરેજ કરવા છે, તમે એક હેપીલી મેરિડ લાઈફ ઓલરેડી જીવો છો, તમારા હસબન્ડ સાથે કશે બેસીને એક મસ્ત ડિનર ડેટ પર ગયા છો. માનવું, એ ફિલિંગ્સ તમારી અંદર દિવસમાં 1-2 વાર આવવી જોઈએ કે તમને જે જોઈએ એ તમને મળી ચૂક્યું છે. આ જે છે ફિલિંગ સ્ટેટ, એ મિરેકલની જેમ કામ કરે છે. તમને એ સ્ટેટમાં માનસિક રીતે લાવી દે છે અને ત્યાર પછી તમારી જિંદગીમાં એ વસ્તુ મેનિફેસ્ટ થઈને જ રહે છે. અચ્છા, આનો એક અધર સાઈડ છે કે આપણે કેમ નેગેટિવલી કે મારા માર્ક્સ નહીં આવે, હું ફેલ થઈશ, મારા સંબંધ બગડી નહીં જાય, આને ખરાબ નહીં લાગી જાય. હવે આ એક એક્ઝામ્પલ જોજો. આપણે જે બધું વિચારીએ છીએ એ આપણી જિંદગીમાં થાય છે ને, કેમ? કારણ કે એની અંદર આપણે ઇમોશન્સ નાખીને એને આપણે મેનિફેસ્ટ કર્યું છે, પણ એ ઊંધી રીતે મેનિફેસ્ટ કર્યું. આપણા ઇમોશન્સની અંદર તાકાત છે જ કે એ વસ્તુ મેનિફેસ્ટ થાય, પણ આપણે ઊંધું વિચારીને એને મેનિફેસ્ટ કરીએ કે જો આમ થશે તો અને એ થઈ જાય. આ વસ્તુ આપણે એની પોઝિટિવલી, હકારાત્મક રીતે 100% પોઝિટિવિટી અને પ્રેમ સાથે વિચારવાનું છે કે જે જોઈએ એ મળી ગયું અને મિત્રો તમને એ ચોક્કસ મળશે. આ એક સિમ્પલ પ્રોસેસ મારી ભાષામાં આપ સૌને માટે લો ઓફ અટ્રેક્શન માટેની આકર્ષણના સિદ્ધાંત માટે. આપનો દિવસ શુભ રહે એવી શુભકામના.